મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વર્ષ 2018ની સાલમાં જે ટેટ 1નું પેપર લેવલ છે તે પેપરનું ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1, વિક્રમ સંવંતનો આરંભ કયા રાજાએ કર્યો? જવાબ આવશે સી, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો। 2, લાવણી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ડી, મહારાષ્ટ્ર। 3, વાસ્કો દ ગામા જે રસ્તે ભારત આવેલ તે કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલ છે? તો જવાબ આવશે બી, આફ્રિકા। 4, સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતા કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે એ, 4 મિનિટ। 5, સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સી, સુમેરુ જ્યોતિ અરોરા। 5, બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો નીચે પૈકી કઈ સંસ્થા કરે છે? તો જવાબ આવશે ડી, યુનિસેફ। આગળ 7, નીચેના પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી? જવાબ આવશે ડી, વિધાન પરિષદના સભ્યો। 8, આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપતો અનુચ્છેદ 21 ક કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે? તો જવાબ આવશે એ, 86મો બંધારણીય સુધારો વર્ષ 2002। 9, તાજેતરમાં ચર્ચામાં આવેલ બિટકોઇન એ શું છે? તો જવાબ આવશે બી, ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ કરન્સી છે। 10, ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડતો પુલ છે? તો જવાબ આવશે બી, આસામ અને અરુણાચલ પ્રદેશ। 11, ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારા જૂથનો પરિચય કરાવી શકાય? જવાબ આવશે સી, સપ્તર્ષિ તારા જૂથ। 12, તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી, આ વિધાન નીચેનામાંથી કોનું છે? જવાબ આવશે સી, એરિસ્ટોટલ। પ્રશ્ન નંબર 13, બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે, આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? સાચો જવાબ આવશે એ, બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ। પ્રશ્ન નંબર 14, નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે ડી, રૂસો। 15, શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે? જવાબ આવશે બી, અભ્યાસક્રમ। 16, કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? સાચો જવાબ આવશે બી, ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય। 17, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? સાચો જવાબ આવશે ડી, આબોહવા। 18, નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? સાચો જવાબ આવશે સી, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવા। 19, ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મેળવ્યું હોય તેવો ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે, આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? સાચો જવાબ આવશે ડી, તાદાત્મ્ય।
20 નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી? સાચો જવાબ આપશે ડી. ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. 21 ઘડિયાળનો એક કાંટો 2 ઉપર અને બીજો કાંટો 3 ઉપર રાખીએ તો આ બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? સાચો જવાબ આપશે સી. 30 અંશનો. 22 કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે તો બીજા બે ખૂણાઓના માપ કયા હશે? સાચો જવાબ આપશે ડી. 90 અંશ અને 50 અંશ. 23 પોષક શ્રેણીના પિરામિડની રચના કરતા પિરામિડના સૌથી નીચેના ભાગે કઈ બાબત આવે છે? સાચો જવાબ આપશે એ. ઉત્પાદક. 24 ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ એવિયરી ક્યાં આવેલું છે? સાચો જવાબ આપશે એ. સાચો જવાબ આપશે સી. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગુજરાત. 25 સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં નીચે પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? સાચો જવાબ આપશે બે. સડેલા ફળ. 26 ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? સાચો જવાબ આપશે ડી. અમદાવાદ. 27 કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? સાચો જવાબ આપશે સી. કાર્બન મોનોક્સાઇડ. 28 મારી આસપાસ નામનો પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? સાચો જવાબ આપશે એ. ધોરણ 3. 29 ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? સાચો જવાબ આપશે ડી. સક્કરબાગ, જુનાગઢ. 30 મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર છે? સાચો જવાબ આપશે બે. 24માં. 31 રાષ્ટ્રીય અભિલેખાગાર કયા શહેરમાં આવેલ છે? સાચો જવાબ આપશે એ. દિલ્હી. 32 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક એ એટલે? સાચો જવાબ આપશે બે. સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક. 33 સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? સાચો જવાબ આપશે સી. આલ્બર્ટ બાંદુરા. નેક્સ્ટ 34 પ્રત્યયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? સાચો જવાબ આપશે બે. પ્રેષક. 35 મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે? તો સાચો જવાબ આપશે એ. 18. 36 નીચે આપેલ લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની નથી? તો સાચો જવાબ આપશે બે. રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું. 37 માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા ઈસવીસન 1968માં કોણે આપી હતી? સાચો જવાબ આપશે સી. એલન અને ઇવ. 38 દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના સ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. આ શિક્ષણ દર્શન કોનું છે? સાચો જવાબ આપશે ડી. ગીજુભાઈ બધેકા. 39 અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે? સાચો જવાબ આપશે સી. આત્મગૌરવની જરૂરિયાત. પ્રશ્ન નંબર 40 સમાવેશી શિક્ષણ એટલે? જવાબ આપશે સી. એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. 41 ધોરણ 5ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી?
સાચો જવાબ આપશે ડે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે NMMS ની પરીક્ષા. 42 તાજેતરમાં આવેલ ઓખી નામના વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું. આ વાવાઝોડુંનું નામ ઓખી કયા દેશે આપેલ છે? સાચો જવાબ આપશે સી બાંગ્લાદેશ. 43 નીચે આપેલ રાજ્યપાલ અને રાજ્યની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ આપશે ડે બિહાર તો રામનાયક. 44 ગોરખાલેન્ડ એ કયા રાજ્ય સંબંધિત આંદોલન છે? સાચો જવાબ આપશે બે પશ્ચિમ બંગાળ. 45 કેટલાન વાસીઓ દ્વારા કેટલાન વિસ્તારને મુક્ત કરવા કયા દેશમાં લડત ચલવાઈ હતી? જવાબ આપશે બે સ્પેન. 43 વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતમાં કયા બે સ્થળો વચ્ચે શિપલાઇન દ્વારા મુસાફરી કરવામાં આવેલી? જવાબ આપશે એ સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર ડેમ. 47 શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં જ કયા પદ પર નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ આપશે બે વિદેશ સચિવ. 48 પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભે કઈ બાબત ખરી નથી? જવાબ આપશે ડી તેઓ શ્રમ અને રોજગાર મંત્રી રહી ચૂક્યા હતા. 49 શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે? જવાબ આપશે સી 14મા. મિત્રો અહીં વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. નેક્સ્ટ 50 ઈસરો દ્વારા વર્ષ 2017માં 104 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી સૌથી વધારે સેટેલાઇટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો. આ ઉપગ્રહો કયા યાનની મદદથી પ્રક્ષેપિત કરાયા હતા? જવાબ આપશે ડી PSLV C-37. 51 GIETના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે? જવાબ આપશે બે શિક્ષણ મંત્રીના સચિવ. 52 NCERTનું વડુમથક ક્યાં આવેલું છે? જવાબ આપશે ડે નવી દિલ્હી. 53 બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. આ વિધાન કોનું છે? સાચો જવાબ આપશે બે સાર્થ ગુજરાતી જોડણી કોષ. 54 કયા પ્રકારની મનોવૃત્તિમાં બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે? જવાબ આપશે ડે ઓટિઝમ. 55 પાવલોના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે? જવાબ આપશે બે ખોરાક. 56 બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? સાચો જવાબ આપશે એ હાવર્ડ ગાર્ડનર. 57 બાળક આક્રમણ વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? સાચો જવાબ આપશે ડે બાળકના આક્રમણ વલણનું કારણ જાણીશ. 58 શિક્ષણનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ. કારણ કે? જવાબ આપશે સી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે. 59 લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે? જવાબ આપશે સી અભિગમન વિગમન સંઘર્ષ. 60 કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? સાચો જવાબ આપશે ડે વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. 61 બે ક્રમિક સંખ્યાનો લસાઅ કેટલો થાય? જવાબ આપશે બે બંનેના ગુણાકાર જેટલો. 62 કઈ સંખ્યામાંથી 8 બાદ કરી પછી 8 વડે ગુણતા 8 મળે? જવાબ આપશે ડી 9. 63 1136 ગુણ્યા 75 પ્લસ 15 બરાબર અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે ગુણ્યા 20.
તો પ્રશ્ન ચિહ્નની જગ્યાએ જવાબ આવશે 2,284. 64. એક સંખ્યાના 5% એ 15 છે તો તે સંખ્યા કઈ હશે? જવાબ આવશે 300. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2018ની સાલમાં જે ટેટ-1 પરીક્ષાનું પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, અહીં વર્ષ 2018ની સાલમાં જે ટેટ-1 ની પરીક્ષા લેવલ છે તે પેપરમાં જે પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.